સુરેન્દ્રનગરમાં જમીન સંપાદનનું વળતર નર્મદા વિભાગ ન ચૂકવતું હોવાની માંગ સાથે રજૂઆત કરાઈ। નર્મદા વિભાગે જમીન સંપાદન કર્યા બાદ પણ નિયમ મુજબ વળતર ન ચૂકવ્યાનો આરોપ। 40 જેટલા ખેડૂતોને 10 વર્ષથી નિયમ પ્રમાણે વળતર ન મળ્યું હોવાનો આરોપ। વહીવટી પ્રક્રિયા ચાલતી હોવાનું જણાવી સરકારી કચેરી ધક્કા ખવડાવતી હોવાની રજૂઆત કરાઈ। જે ખેડૂતો કોર્ટમાં ગયા હતા તેમને કોર્ટના હુકમ પ્રમાણે મળી ચૂક્યું છે વળતર। રજૂઆત કરવામાં આવી। ખેડૂતોના વળતરના મુદ્દાને લઈને સુરેન્દ્રનગરમાં જમીન સંપાદનનું વળતર નર્મદા વિભાગ ન ચૂકવતું હોવાની માંગ સાથેની રજૂઆત કરાઈ। અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોએ ડીડીઓ સામે માંડ્યો મોરચો। તમામ મીટિંગોનો બહિષ્કાર કરવાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચીમકી। જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી। ડીડીઓ દીપેશ કેડિયા મનસ્વી વહીવટ કરતા હોવાનો આરોપ લગાવાયો। ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યોને સંકલનમાં ન રાખતા હોવાનો આરોપ। બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો પણ બહિષ્કાર કરવાની ચીમકી। બદલીઓ અંગે પણ કોઈ જાણ ન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો।